પછી તમને એમાં સાકર નથી સાકર આપણે આમાં કાનો એ છે ભગવાન લક્ષ્મી અને નારાયણ છે એમને પણ પ્રાર્થના કરીએ કે ભગવાન અમારી આવડીઓમાં આવીને વિરાજમાન થજો. હરિ બ્રહ્મા ઇદં વિષ્ણુર વિચક્રમે સૈદાનિ દધે ભગમ્મા સબોરવ સ્વાગો સુરે સ્વાહા. ઓમ વિષ્ણવે નમઃ લક્ષ્મી નારાયણાય નમઃ ધર્મધ્યાવાયામે સ્થાપયામે પૂજ્યામે. ત્યાર પછીનું જે ખૂણામાં સફેદ સ્થાપન થયું છે એ 9 ગ્રહ દેવતાનું છે. નવગ્રહને પણ આપણે પ્રાર્થના કરીએ કે સ્થાપનાથી આવીને વિરાજમાન થજો. હરિ ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુસતી ભૂમિ સુતો ગુદર્ચા ગોરોષ્ટ શુક્ર સવિલાહુકે સર્વે કાલાંતિ નવમાંગલાય નમઃ ધર્મધ્યાવાહ્યામિ સ્થાપયામિ પૂજ્યામિ. ત્યાર પછી ઈશાન ખૂણામાં ભગવાન દેવાધિદેવ મહાદેવ ઈશાના વિદ્યા સર્વેશ્વર એવા ભગવાન મહાદેવને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ. ઈશાન ખૂણામાં બિરાજમાન બિરાજેલું એક લિંગ મંડળ પણ બનાવ્યું છે. તો તમને એમ થાય છે કે આ બ્રાહ્મણે સારું લગાડવા માટે રંગોળી નથી કરી. જો તમે અહીંયા જુઓ તો એક લિંગ કાળા કલરનું એક શિવલિંગ હોય, એના જે ખાના હોય, પછી આ બાજુ જે ભદ્ર મંડળ કયું છે તો એમાં 24 ખાના 24 ખાના એમાં ગણતરી પ્રમાણે જેટલા 56 દેવતાઓ આવતા હોય છે 56 દેશે. પછી આ ચતુર્દશી યોગી તેમાં 64 ખાના જ હોય છે 64 આ સારું લગાવવા માટે રંગોળી દેખાવ કરવા માટે નહીં, પણ નિયમ અનુસાર વાસ્તુ હોય તો એમાં વાસ્તુનું પણ આપવું છે, મંડળ હોય એ જ હોય, ક્ષેત્રફળ હોય તો એમાં મંડળ. એ ભગવાન મહાદેવને આપણે ઈશાન ખૂણામાં સ્થાપિત કર્યા છે. ભગવાન મહાદેવનું આપણે આવાહન કરીએ કે હે ભગવાન મહાદેવ ઉમિયા સહિત તમે અમારા યજ્ઞની અંદર આવી અને અમારો યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવા આશીર્વાદ આપજો. હરિ ઓમ. शैल शुंग सम विशाल जटा जोट चंद्रपाल गंग के अंगमाल विमल नीर गाजे लोचन के लाल लाल चंदन के डोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी बरसात